तो हेलो मित्रों नमस्कार। तो अपने वीडियो लईने આવી ગયા છીએ। तो આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એમ કહેવાય છે કે મોંગલધામના બાપુની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે ઘનશ્યામગીરી બાપુનું નિધન થયું છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે કબરાવથી મોંગલધામના બાપુનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એમાં મોંગલધામના બાપુ એવું બોલી રહ્યા છે કે જે લોકો એવું જાણી રહ્યા છે કે મોંગલધામના બાપુ વયા ગયા છે, પણ એવું નથી દોસ્તો। હાલ એમ કહેવાય છે કે ઘનશ્યામગીરી બાપુનું નિધન થયું છે અને બાપુ એવું પણ બોલ્યા છે કે લાખો લોકોના કોલ આવ્યા છે અને લોકોએ એમ કીધું છે કે બાપુને કેમ છે। બાપુએ એવો જવાબ આપ્યો છે, જ્યાં લગી માં મારી સાથે છે ત્યાં લગી મને કંઈ થવાનું નથી। અને હાલ તમે જોઈ શકો છો જે મોંગલધામના બાપુ છે અને આ પડખે એમ કહેવાય છે ઘનશ્યામગીરી બાપુ છે, એક શ્યામ ટુ શ્યામ એવા જ લાગી રહ્યા છે દોસ્તો। અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે મોંગલધામના બાપુ છે, તો દોસ્તો બિલકુલ ખોટું છે દોસ્તો। તમે જોઈ શકો છો કે આમાં કેટલો ભેદભાવ છે અને કેટલો ફેરફાર છે દોસ્તો। સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બાપુની ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને બાપુએ ખુલ્લે આમ બધાને જવાબ આપ્યો છે દોસ્તો। એમ કહેવાય છે કે જ્યાં લગી મારી માં સાથે છે ત્યાં લગી મને કંઈ થવાનું નથી દોસ્તો। અને ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો। તો દોસ્તો એમ કહેવાય છે કે ભીમરાણા ગામના બાપુ ઘનશ્યામગીરી બાપુનું નિધન થયું છે કાલે 9 વાગે દોસ્તો। હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। અને તમે જે માનો છો એમ કહેવાય છે કે મોંગલધામના બાપુ છે પણ શ્યામ ટુ શ્યામ એવા લાગી રહ્યા છે, પણ એ બાપુ નથી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। ओम शांति हम लखવાનું કમેન્ટની અંદર ભૂલશો નહીં। મળે એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।